પૂરા ગર્વથી કયો. અમારા જેવી સ્ત્રીઓ તમને પૂછે ને કે શું કરો છો, ત્યારે યાદી આપો કે આટલું 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 બેન કર્યું છે. અત્યારે મોટામાં મોટી તકલીફ એ છે કે 4 સ્ત્રીઓ નોકરી કરે એટલે ઘરમાં રહેતી બધી સ્ત્રીઓને એમ કે તમને ઘરમાં કેમ ગમે? ત્યારે બહુ પ્રેમથી કહેવાય કે બેન ઘરમાં હું સવારે છે ને રસોઈવાળા બેન હોઉં, ફાઇનાન્સર હોઉં, મારા સાસુની હું નર્સ હોઉં, મારા દીકરાની હું કાઉન્સિલર હોઉં, મારા સસરાની હું ડૉક્ટર હોઉં, મારા પાડોશીવાળા બેન છે એની બેનપણી હોઉં. આવા કેટલાય રોલ મારે દિવસ પડે જ્યાં રાખવાના હોય. પણ જે સભ્યતા સ્ત્રીનું સન્માન કરવાનું ચૂકી જાય છે એ સભ્યતા બહુ લાંબુ ટકતી નથી. અને પૂરી જવાબદારીપૂર્વક વાક્ય કહું છું કે જો તમે ઉંબરાવાળીને રાજી ન કરો તો કોઈ ડુંગરાવાળી તમારાથી રાજી થાય એવું બને નહીં. ગમે એટલી માતાજીની જય બોલાવો અને પછી અમને અહીંયા લ્યો પગે, એનાથી કંઈ ફેર ન પડે. બે પેરેલલ થાય. સાહેબ જે સામે છે એની માટે નથી વંદન, તો ઓલું દેખાતી એ નથી માતાજી. એ આના સ્વરૂપે જ આવીને ઊભી રહે છે. તમને પીરસે છે ત્યારે અન્નપૂર્ણાના સ્વરૂપે આવે છે. તમારું ધન સાચવે છે. અને તમને ખબર છે, મોદી સાહેબને ખબર હતી કે આ બધી ગૃહલક્ષ્મીઓ છે. તમે દીધા હતા 500 ને નીકળ્યા હતા 5-5 હજારના બંડલો, યાદ છે ને બધાએ? એટલે તમારી લક્ષ્મીને પણ સવાઈ કરી દે છે. એટલે તમે જે દેવીના, અને આમાં એવું છે કે અમારા અંદર તો બધા જ પ્રકારની દેવીનો વાસ છે. સફેદ ફૂલ આપશો તો અમારી અંદરથી સરસ્વતી પ્રગટશે ને અમે મીઠાશથી તમારી સાથે વાત કરશું. સરસ રીતે પૂજા કરશો, સરસ રીતે બોલાવશો, થોડુંક સન્માન આપશો. મેં તો અનેક વાર કીધું છે કે સ્ત્રીને તમે જે આપો ને એ સવાયું કરીને આપે. ધરતીને તમે મુઠ્ઠી અનાજ આપો, આપી દો ને ભાઈ, પાણી હાટો બાંધ્યા બેનો. આપણે અત્યારે ભાજપની સરકાર છે, ક્યાં પાણીના વાંધા છે? આ સંસ્કારની વાતો થતી દેખાડી દીધું, પાણી હટવું તો મેં કરીએ જ તે. સો બહેનોને તમે જે આપો એ ડબલ કરીને આપે. ધરતીને તમે કણ આપો, મુઠ્ઠીભર અનાજ, અને આખું વર્ષ ચાલે એટલું એ તમને ધાન આપે. ગાયને તમે ઘાસ આપો એ તમને દૂધ આપે. સ્ત્રીને તમે મકાન આપો એ તમને ઘર કરીને આપે. સ્ત્રીને તમે ક્ષણ આપો એ તમને સંતાન આપે. એનો અર્થ એ છે કે ઉપરવાળાએ અમારી સિસ્ટમ જ એવી બનાવી છે કે તમે અમને જે આપશો એ અમે તમને સવાયું કરીને આપીએ. તમે અમને સન્માન આપો, 2 ગણું આપીએ. તમે અમને પ્રેમ આપો, થોડોક અનહદ આપીએ. પણ તમે ગુસ્સો કરો એ ડબલ આપીએ. કારણ કે તમારે જે જોતું હોય તમારે અમને દેવું. બધા જ પ્રકારની દેવીઓનો મારી અંદર વાસ છે. તમારે જે દેવીના દર્શન કરવા હોય એ પ્રમાણે અમારે વ્યવહાર કરવો. મા કાળી અમારી અંદરથી જ પ્રગટે, બધા જ પ્રકારનું પ્રગટે. જ્યારે વાતો સ્ત્રીના સન્માનની, પુરુષની આવડતની, આ બંને ભેગા થાય ને તો જ સમાજ સ્વસ્થ બને. તમારા સંતાનો ઈચ્છતા હોય કે બહાર ન જાય તો એને ઘરમાં રહેવું ગમવું જોઈએ, એવું વાતાવરણ તમારે બનાવવું જોઈએ. એમને શું કામ વિદેશ વધુ જવું ગમે છે? કારણ કે ત્યાંનું ઘરનું વાતાવરણ એવું છે, થોડી ફ્રીડમ એવી છે. તો આપણે થોડીક આપીએ એમને, થોડીક એમની વિચારધારા પ્રમાણે જીવવાનો પ્રયાસ કરીએ. થોડુંક કે એમ પણ કહીએ, 2 વખત એમની યારે પિઝા ખાધા હશે ને તો એ 4થી વખત તમારી યાર રોટલો ખાશે. પણ પહેલી પિઝા લીધો એ ભેગો જ કકડાટ શરૂ કર્યો ને તે નક્કી કરશે કે આની સામે સાંભળવાનું થતું જ નથી, આની આગળ જવાનું કરતું નથી. એટલે તમે જુઓ, જ્યારે વિદેશ જાય છે ત્યારે મહિનાઓ સુધી કોમ્યુનિકેશન ઓછું રાખે છે. કારણ કે અહીંયા આવી ગયા હોય આપણી સલાહોથી. અને આપણે વિચારધારા એવી કરી નાખી. અને એમાંય આપણો વાંક એ છે કે જેટલી શ્રદ્ધા એમને ગૂગલ પર છે એટલી દાદાજી પર નથી. કારણ કે જ્યારે દાદા દાદી આપણા ઘરમાં વૃદ્ધ હોય એની સાથે આપણે વ્યવહાર એવો કરીએ છીએ એટલે સંતાનોને એમ થાય છે કે ઓકે, જ્યારે માણસને વાળ ધોળા આવે, કરચલીઓ પડે પછી નકામો થઈ જાય છે. કારણ કે આપણે બિહેવ એવું કરીએ છીએ. એક વખત
મને ખબર નથી તમારે ત્યાં અહીંયા લગ્નની કેવી સમસ્યાઓ છે, અમારી સાઈડ તો છે. હું તો ઘણી વાર કહું છું કે પહેલાં છોકરાઓને રમતા હોય ત્યારે પૂછીએ ને કે બેટા મામાનું ઘર ક્યાં, તો એમ કે અમરેલી, જુનાગઢ, ભાવનગર, માણાવદર એવું બધું. પણ અત્યારે પૂછો તો કે દાણોન, મધ્યપ્રદેશ ને યુપી ને એ બધું. મામાના ઘરો બદલાઈ ગયા, આખી આખી સભ્યતા બદલાઈ ગઈ, એટલી અઘરું થઈ ગયું છે. એટલે આવી રીતે એક છોકરાના લગ્ન જ નહોતા થતા. માંડ એક ભાઈ રાજી થયા દેવા હાટું દીકરી દીધી કે. પણ કે અમારી એક શરત છે, તમારે જાન લઈને આવવાની, પણ જાનમાં એક પણ વૃદ્ધને તમારે નહીં લાવવાનું. તમારે દીકરી અમારે દેવી જ છે, તમારું ઘર સરસ છે ને તમારો દીકરો સરસ છે, પણ અમારી શરત એક જ છે કે જાનમાં એક પણ વૃદ્ધ હોવો જોઈએ નહીં. એટલે બધા એમ કીધું દીકરો પરણતો હોય દાદાને ઘરે મૂકી દેશું. પણ દાદા થોડાક અહપાંગડા, એ કે મારી નામને જમીન વેચીને તું આને દીકરો પરણાવસ ને મન જાનમાં નથી લઈ જાવ એમ, એ તો થશે જ નહીં. હું જમીનમાં કાગળીઓ પર સહી ન કરું જો તું મને જાનમાં ન લઈ જતો. જમીન વેચે તો જ વહુ આવે એમ હતી, અને દાદાને જાનમાં લઈ જવાય એમ હતા નહીં. એટલે પછી એકાદ શિક્ષક હશે ત્યાં, એણે કીધું કે એક કામ કરો, દાદાને હંતાઈને લઈ જાઓ અને એને કહેશું કાંઈ તમે હંતાઈને જાન જોયા રાખજો, લગ્ન જોયા રાખજો, બહાર ન નીકળતા. દાદા કે વાંધો નહીં પણ લઈ જવો પડશે એ કે. જાન લીલા તોરણે ગઈ, સરસ વેવાઈ આગતા સ્વાગતા કરીને સોડા આપીને, પાણી આપીને, ચા આપીને, બધાને હાર તોરા કર્યા ને બધું. અને થોડી થોડી વાર પૂછો કોઈ વૃદ્ધને લાવ્યા નથી ને, વૃદ્ધને લાવ્યા નથી ને. બધા કે ના ના, જો તમને ક્યાંય દેખાય, બધા દેખાય, બધા હેરડાઈ જો કોઈ દેખાય બધા, તો વાંધો નહીં, તો વાંધો નહીં. ચા પાણી પીલા, વરરાજા તૈયાર થઈ ગયા, હારબાર પહેરાવી ગયો, લીલામ પોખવા ટાણે આવ્યા હતા. પાછા સસરાજી આવ્યા કે તમે બરાબર છે, એક શરત અમારી હતી કે વૃદ્ધ ન જોઈએ એટલે તમે નથી લાવ્યા, પણ મારી બીજી શરત એ છે કે જો અમારી દીકરી રેડી જ છે, પંડિતજીએ યજ્ઞ શરૂ જ કરી દીધો છે, હમણાં કરી જ દેવાનું છે, પણ બીજી શરત અમારી એ છે કે અમારા ગામમાં એક નદી છે, એ તમે દૂધની વેવડાવો તો અમે તમારે ત્યાં દીકરી દઈ. એટલે બધા એમ કીધું કે આવું તો કંઈ શક્ય થાય નહીં, ક્યાંથી દૂધની વ્યવસ્થા કરવી, ના તેને બધા મંડ્યા મૂંઝાવાના, બધા સાફા મંડ્યા કાઢવાના, હાર કાઢી નાખ્યા, ચપ્પલ પહેરવા માંડ્યા, વરરાજ જાય ત્યાં રોવા જેવો થઈ ગયો. ઓલું બધું ઢોલ શરણાઈના અવાજ બંધ થઈ ગયા ને, એટલે દાદા જે હંતાયેલા હતા ને એણે પૂછ્યું કે આ બધું પૂરું થઈ ગયું, ઘરે આવી ગયા? એટલે કે નાના બહાર નીકળી જાઓ, હવે કંઈ લગ્ન થાય એમ નથી. એટલે કાંઈ કે શું થયું? એ કે આ જોને છોકરીના બાપાએ બીજી શરત મૂકી છે, એ કે દૂધની નદી રાખો ને તો જ તે કે જાન લઈ જવાની, બાકી નથી દીકરી દેવી. એ કે તેમાં મૂંઝાઈ હું ગયા? કે હું મૂંઝાઈ ગયા? એ કે દૂધની નદી એમ હેલી છે. એ કે તમે ખાલી છોકરીના પપ્પાને જઈને એમ કહો કે અમે દૂધની વ્યવસ્થા કરી નાખી છે માણસા ગામમાંથી, આ પાણી ખાલી કરાવી નાખો ખાલી નદીમાંથી. કે આટલું થઈ જાય ને એટલે દૂધની નદી થઈ જાય ને દીકરી આપણે લઈને જશું. ગયા ને પછી એમ કીધું તમારા જાનમાં કોઈ વૃદ્ધ અનુભવી માણસ આવ્યો છે? સાહેબ, જે દાદાને તમે નક્કામાં ગણો છો, તમને કાંઈ ખબર નથી પડતો એ ગણો છો, એ દાદાએ તે જમીન ન વેચી અને તમારી માટે જમીનના ટુકડા રાખી મૂક્યા, કાળી ચામડી કરી, એના આધારે તમે 2 બંગલાવાળા થયા છો. એટલે એમ ન માનતા કે દાદાને ખબર નથી પડતી, એને જીવવાના જલસા પડતા હતા. અને રાધર પૂરી સભાનતાથી કહું છું કે આ છેલ્લી પેઢી છે કે જે માત્ર ને માત્ર પોતાના સંતાન માટે જીવે છે. અત્યારે આમાંના બેઠેલા તમામ વૃદ્ધની સામે કદાચ ભગવાન આવીને ઊભો રહીને કે માગ તારે શું જોવું, તો કોઈ એમ ન કે મને અમિતાભ બચ્ચન બનાવી દો, મને મધુબાલા બનાવી દો. એ આજે એમ કે મારા દીકરો થોડોક દુઃખી છે, એને સારું કરાવી દો, મારો નાનો દીકરો થોડોક દુબળો છે, એનું ઘર ન થરખું હાલતું, મારી દીકરીને ત્યાં દીકરો નથી કરી દો. આજે તમારા પોતાના માટે નહીં, પોતાના સંતાનો માટે માગતી આ છેલ્લી પેઢી છે જેને આપણે નકામે ગણીએ છીએ. સાહેબ, જેટલા લેવાય એટલા આશીર્વાદ આ પેઢીને લેજો.